નયન તત્વ કે નહીં એન તાર નહીં એન તાર નયન તત્વ કે નહીં એન તાર નહીં એન તાર વતન માટે વતન બોલન બહુ કરે પોકાર તમે જોજો રે આમાં ધતરીનો બજાવનારો કોણ છે આમાં ધતરીનો બજાવનારો કોણ છે જગત આખાનું કોણ જંતર બજાવી રહ્યું છે જગત આખું બધું એને ગોતી રહ્યું છે જેટલા ઉધામા કરે છે દેહને જેટલા ડામ દે છે જેટલા દંડ દે છે કોઈ ભૂખ્યા રહેશે કોઈ મોટા ધૂણા ધખાવી અને વસાળે ઉનાળાના બેસે છે ભૂખ તરસ વેઠે છે ભગવાનને મેળવવા હાટો પણ તોય આ કરુણાનો સાગર ઈ મળતો નથી ભગવાન કહેશે એમ તમે કરી લો કોઈ સંતના ચરણે પહોંચી જાઓ તો જે તમારે જે જોઈવી છે એ વસ્તુ તમને મળી જાય છે નિરાત મહારાજ તેમાં કહેશે મન વિંધાણું વાલાજીની સાથ મને વાલો વિસાર્યો નવ વિસરે રે મન વિંધાણું વાલાજીની સાથ મને વાલો વિસાર્યા નો વિસરે રે આઠે પોરે ઓળંબ મારા યુર મારે આઠે પોરે ઓળંબા મારા ઉર મારે બીજી વાલી નો લાગે મને વાત મને વાલો વિસાર્યા નવ વિસરે રે બીજી લીલો લાગે મને વાત મને વાલો વિસાર્યા નો વિસરે રે જેના કાજે દંભે સયતી દેહને રે જેના કાજે દંભે છે અતિ દેહને રે જેના કાજે દંભે સયતી દેહને રે જેના કાજે દંભે છે અતિ દેહને રે એ તો આયુ છે મારો હાથ મને વાલો વિસાર્યા નવ વિસરે રે એ તો આયુ છે મારે હાથ મને વાલો વિસાર્યા નો વિસરે રે જ્યારે સદગુરુ મહારાજના ચરણે જ્યાજીને વાલો એટલે પોતાના સ્વરૂપને વાલામ વાલો જોવો તો કોણ છે તમારા માટે વાલો કોણ છે એ તમે નક્કી કરો દવાખાને લઈ જાય ને પછી કે તું નહીં જીવે કે ગમે એ ઉપાય કરો પણ મને જીવતો રાખો ગમે એટલી સંપત્તિ ગમે એટલો વૈભવ હોય ને તો પોતાના જેવું એકે વાલો નથી પોતાનું સ્વરૂપ છે ને એ વાલામ વાલું છે અને એ તમારું સ્વરૂપ છે સદગુરુ મહારાજે પોતાના સ્વરૂપની જેને ભાન કરાવી છે કે તમારી સિવાય જગતની અંદર કોઈ બીજો છે જ નહીં વિના વિચાર બધું સકલ જગત બધું ભૂલું પડ્યું છે જ્ઞાન વિનાનું બધું ગૂંચવાય છે જુઓ તો મૂળમાં જુઓ તો માયા નથી બોરિંગ જેવું ચીંધરું એટલે ચીંધરું પડ્યું હોય અંધારે એટલે આપણને યારુનો ભાસ થાય આપણને ભય લાગે પણ જ્યારે અંજવાળું કરો બેટરી કરો કે કઈક અંજવાળું કરો ને એટલે ભય બધો મનની અંદરથી યોજાય છે પછી ઓલું દોરડું પડ્યું હોય ને કે સાપ થયું ન હોય એમાં જગત એવું કશું નથી જયારે સદગુરુના ચરણે જાવીને સાચી સમજણના ઘેરે જાવી ત્યારે એવું કશું નથી
આ બધો ભ્રમ છે. જગત બધું રામચંદ્રજી ભગવાન ને યોગ વશિષ્ઠ ભગવાન કહે છે કે હે રામ, આ જગત બધું રહ્યું ને એ સસલાના શિંગડા જેવું છે. સસલાને નકર શિંગડા ન હોય, પણ બેઠું હોય ને તારા આમ કાન ખડા કરે ને તો શિંગડા જેવો ભાસ આપણને થાય છે. એમાં જગત એવું કશું નથી. તેમાં નરસિંહ મહેતા કહે છે કે જાગીને જુઓ તો આ જગત એવું કઈ દેખાતું નથી. આ તો બધા ઊંઘમાં અટપટા ભોગ ભાસી રહ્યા છે. ચેતન તું ચેતન્યા તદ્રુપ બ્રહ્મ લટકા કરી રહ્યો તમારી પાસે. બ્રહ્મ સિવાય બીજું કશું નથી. એટલે ઓલું સિંદરું હોય ને સાફ થયો ન હોય, પણ આપણને એવો ભ્રમ ઉત્પાદન થાય છે. એટલે ભ્રમણાયું જે છે ને આ ભાંગ્યા વગેરે ભવના ફેરા મટતા નથી. એટલે જગત એવું કશું ભાસ નથી મનની અંદર. જોર નક્કી કરો ને તો એવું કશું રહેતું નથી. એટલે સંતો આપણને પોકારી પોકારીને કહે છે કે પોતાના સ્વરૂપની અંદર જાગી જાઓ, પછી તમને કઈ કહેવા જેવું રહેતું નથી. તમને બધું જ્ઞાન થઈ જાય, ભાન થઈ જાય. નકર તો ગમે એટલો ઉત્સવ થતો હોય ગામમાં, વરઘોડા ફરતા હોય, ડીંગલવાજા વાગતા હોય, પણ ઘ્યાઘુરમાં જો આપણે હોતા હોય તો આપણને ઈ મોજ મજાની કશું ખબર પડતી નથી. એટલે પોતાના સ્વરૂપની અંદર જ્યારે જાગી જાય ત્યારે જગતની કળા, જગતની રચના કેવી છે તમે ન્યારા રહીને જોયા કરો છો. એટલે તેમાં ભવાની દાસ આવું કહે છે